ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 8ની વાત કરી હતી, જેની અંદર બંધારણનો અર્થ, બંધારણનું મહત્ત્વ, બંધારણ ઘડતરની જે પ્રક્રિયા હતી એના વિશે ચર્ચા કરી હતી. પછી આમુખ શું છે, આમુખ એ બંધારણનો આત્મા છે એવી પણ આપણે માહિતી મેળવી હતી. છેલ્લે આપણે જોયું હતું કે આમુખના આધારસ્તંભો કયા કયા. તો આમુખના જે આધારસ્તંભો હતા એની અંદર આપણે લોકશાહી, લોકો માટે, લોકો વડે, લોકો થકી ચાલતું શાસન, અને બીજો આધારસ્તંભ હતો સમાજવાદી, કે સમાજ માટે સમાજનો ઉત્કર્ષ થાય, સમાજનો વિકાસ થાય. અને ત્રીજું હતું બિન સાંપ્રદાયિકતા, દરેક ધર્મને સમાન તક આપવામાં આવી છે, તો સમાન ગણવામાં આવ્યા છે. કોઈ ધર્મવાળો આપણો દેશ નથી, બરાબર. તો એ 3 આધારસ્તંભો વિશે માહિતી મેળવી ચૂક્યા હતા. આજે આપણે વાત કરીશું બંધારણના મૂળભૂત લક્ષણો. તો બંધારણના જે મૂળભૂત લક્ષણો છે એની અંદર તો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે પ્રમાણે છે, અથવા તો નીચે મુજબ છે. તો ભારત દેશના જે બંધારણ ઘડવામાં આવ્યું છે એ ખૂબ મોટું છે. વિશ્વમાં સૌથી મોટું બંધારણ આપણા દેશનું છે, વિસ્તૃત પણ છે અને વિગતવાર પણ છે. લેખિત બંધારણ આપણા દેશનું છે. તેના કેટલાક લક્ષણો છે. તો પહેલું લક્ષણ છે લેખિત દસ્તાવેજ છે. તો આપણું બંધારણ કેવું છે? તો લેખિત છે. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપના છે. શું કહે છે કે બ્રિટન અને ઇઝરાયલ જે દેશ છે એ બે અપવાદ છે, એ લોકોનું લેખિત નથી. એના સિવાયના તમામ જે દેશો છે વિશ્વના, એ ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ કેવા છે? લેખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિઓ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાઓએ બંધારણ લેખિત સ્વરૂપમાં રાખવાનું મુનાસિબ માન્યું હતું. શું કહે છે કે ભાઈ ભારતની સામાજિક, આપણો ભારતનો સમાજ કેવો છે, આપણી ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, પછી પૂર્વના ઇતિહાસો, એટલે ભારતનો પહેલાંનો જે ઇતિહાસ હતો એ કેવો છે, એ બધું જ ધ્યાનમાં રાખીને બંધારણના જે ઘડવૈયાઓ છે એ લોકોએ બંધારણની સભામાં લેખિત સ્વરૂપે રાખવાનું માન્યું હતું, અથવા તો એ રીતે નક્કી કર્યું હતું કે આપણે લેખિતમાં હોવું જોઈએ. એટલે પહેલું લક્ષણ થયું આપણું લેખિત દસ્તાવેજ છે. આગળનું જોઈએ. હવે બીજા લક્ષણ વિશે વાત કરીએ તો બંધારણનું કદ કેવું છે આપણા દેશનું. તો ભારતના બંધારણ એ 22 ભાગોમાં વહેંચાયેલું છે. કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 22 ભાગોમાં. અને 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ છે, અને 4 પરિશિષ્ટો. હાલમાં તો બરાબર 8 પરિશિષ્ટો છે, અને હાલમાં હવે કેટલા થઈ ગયા છે? તો 12 પરિશિષ્ટો સાથેનું બનેલું છે. ફરી કહું છું, ભારતમાં બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 22. આર્ટિકલ્સ કેટલા છે? તો 395. પહેલાં પરિશિષ્ટ 8 હતા, અત્યારે હાલમાં 12 છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત ફરજો, હક્કો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં કેવું છે? લાંબુ છે, વિસ્તૃત છે અને વિશદપૂર્ણ બન્યું છે. એટલે ઘણું મોટું બંધારણ, વિશ્વમાં સૌથી મોટામાં મોટું બંધારણ આપણું છે. તેની અંદર બંધારણમાં કઈ કઈ બાબતો સમાવવામાં આવી છે? તો બંધારણની અંદર તો કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્યની શાસન વ્યવસ્થા કેવી રહેશે, એ બંને વચ્ચે આંતર સંબંધો કેવા રહેશે, લોકોના મૂળભૂત હક્કો કયા છે, ફરજો કઈ છે, રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કેવા છે, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, પછી સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, નગરપાલિકા, ગ્રામ પંચાયત, બરાબર. પછી લઘુમતીઓ જે છે, લઘુમતી જ્ઞાતિ, પછાત અને વંચિત સમૂહો, પછાત જે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોય એવા પછાત લોકોનો પણ વિકાસ થાય એ માટે અહીંયા આગળ બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ
કરતાં કેવું છે, લાંબુ છે, વિસ્તૃત છે અને વિશદપૂર્ણ બન્યું છે. એના પછીનો મુદ્દો જોઈએ, એક જ નાગરિકત્વ. હવે ભારતની અંદર એક જ નાગરિકત્વ આપવામાં આવે છે. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિએ બેવડું નાગરિકત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ કેવું નાગરિકત્વ ધરાવે છે? બેવડું. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. દાખલા તરીકે આપણે ગુજરાતને આપણને અલગથી માની લો કે નાગરિકત્વ મળે અને ભારતનું પણ અલગથી નાગરિકત્વ મળે એવું નથી, બરાબર. આપણે ફક્ત ભારતનું જ નાગરિકત્વ મળે છે. જ્યારે અમેરિકાને શું મળે છે કે જે રાજ્યમાં રહે છે એનું તો મળે છે ને પોતે જે અમેરિકા દેશનો છે એનું પણ મળે છે. જ્યારે આપણે તો ફક્ત ભારતીય છે એવું એક નાગરિકત્વ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જન નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણું તમે જોશો તો નાગરિકત્વ કેવું છે? એક જ છે. આપણે ભારતના ગમે તે રાજ્યમાં રહેવા જઈએ પણ આપણું નાગરિકત્વ કેવું ગણાશે? એક જ ગણાશે. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવું કંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક ભારત અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્ય, બરાબર. એક તો ભારતનું નાગરિકત્વ મળે છે એમને અને જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ મળે છે. એટલે આપણે ભલે ગમે તે રાજ્યના હોઈએ પણ નાગરિકત્વ તો આપણને ક્યાંનું મળે છે? ભારતનું નાગરિકત્વ મળે છે. આગળનો પોઈન્ટ લઈએ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. આપણું બંધારણ કેવું છે? તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. એટલે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ તરીકે જ વર્ણવે છે. શું કરે છે? તો યુનિયન ઓફ સ્ટેટ એટલે બધા રાજ્યો ભેગા થઈને એક સંઘ બને છે. એટલે આપણે શું કહીશું? રાજ્યનો સંઘ ગણીએ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બરાબર. દરેક અલગ અલગ રાજ્ય છે પણ એક જ ગણાશે, ભારત ગણાશે. આમ ભારત સંઘીય રાજ્ય છે. બધા રાજ્યોનું ભેગું થઈને એક સંઘ કરે છે અને સંઘીય રાજ્યો બને છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. શું કહે છે કે ભાઈ એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાશે નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે ભાઈ જે રાજ્ય છે એ ભારતથી અલગ થઈ શકશે નહીં. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર પણ નથી. કોઈ રાજ્ય કેન્દ્રથી અલગથી છૂટું પડી શકે નહીં. દાખલા તરીકે ગુજરાત છે ભારતથી છૂટું પડી શકે નહીં, કેન્દ્ર સરકારથી છૂટું પડી શકે નહીં. સંઘ સરકારને કેટલાક વિશિષ્ટ અને ચડિયાતી સત્તાઓ પણ આપવામાં આવી છે. સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર જે છે એને કેટલીક વિશિષ્ટ અને ચડિયાતી એટલે રાજ્ય સરકાર કરતાં વધારે સરકાર કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્યો સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. શું કહે છે કે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. અમુક સત્તાઓ કેન્દ્ર સરકાર પાસે છે તો અમુક સત્તાઓ રાજ્ય સરકાર પાસે છે. વધારે સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. એટલે રાજ્ય સરકાર શું કરે છે કે પોતાના રાજ્ય પૂરતા મર્યાદિત અમુક કાયદાઓ એ બનાવી શકે છે, ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણના બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. શું કહે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અમુક સત્તાઓ આપવામાં આવી છે, વિભાજન કરવામાં આવ્યું છે અને એના કારણે બંધારણમાં બક્ષવામાં આવેલ જે સત્તાઓ છે એ શું કરે છે? ભોગવતા રહે છે. સમવાય તંત્રના તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. સમવાય તંત્ર કેવું છે? તો તટસ્થ છે, નિષ્પક્ષ છે અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગણ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે એવું કહેવા માગે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અથવા તો સત્તાઓ વચ્ચે કોઈ મડાણગાંઠ એટલે કે કોઈ વિરોધ થાય, કોઈ નાનો મોટો વિરોધ થતો હોય ત્યારે આપણું ન્યાયતંત્ર છે એ તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે શું કરે છે? ન્યાય આપે છે અને તેથી બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. બંને વચ્ચે ક્યારે કોઈ મગજમારી થાય, કેન્દ્ર હોય કે રાજ્ય હોય, બંને વચ્ચે જ્યારે તો ન્યાયતંત્ર જે છે એ બંધારણને સમજે છે અને બંને વચ્ચેનો નિર્ણય લે છે અને સમાધાન કરે છે.
ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. શું કહે છે કે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. કેટલી યાદીઓ? તો 3 યાદીઓ આપવામાં આવી છે. એક છે કેન્દ્ર એટલે કે સંઘની યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે, આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે કે ભાઈ કેન્દ્ર, સંઘ અને સંયુક્ત યાદી 3 યાદીઓ બનાવવામાં આવી છે કે ભાઈ કેન્દ્ર સરકારની કેટલી સત્તાઓ છે, રાજ્ય સરકારની કેટલી સત્તાઓ છે અને સંયુક્ત બંનેની ભેગી સત્તાઓ કેટલી આપવામાં આવી છે એ યાદ રાખવાનું છે. તો અહીંયા જોઈએ તો કેન્દ્રની વાત કરીએ, સંઘ સરકારની વાત કરીએ તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કોઈ પણ કાયદો ઘડવો હોય તેની સત્તા કોની જોડે છે? કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. પછી એમની જોડે છે સંરક્ષણ, આપણી આર્મી, નેવી, બરાબર, એરફોર્સ. વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમા, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીયના મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. કોની સત્તા છે? તો કેન્દ્ર સરકારની સર્વોપરી સત્તા છે. પછી છે રાજ્યોની યાદી. પહેલાં ફરી એકવાર સમજાવી દઉં છું કે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ. તમે જો કે રેલવે કેન્દ્ર સરકારની હોય, બેન્કિંગ કેન્દ્ર સરકાર, વીમાનું જે છે કેન્દ્ર સરકાર, અણુશક્તિ જે છે એ પણ કેન્દ્ર સરકાર ધરાવે છે. એટલે કે મહત્વ ધરાવતી જે ક્ષેત્રો છે સર્વોપરી સત્તા કોણ ધરાવે છે? કેન્દ્ર સરકારની છે. ત્યાર પછી છે રાજ્યોની યાદી, તો જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્યોની યાદીમાં કેટલો છે? તો 66 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની છે. કોની છે? રાજ્યની છે. એટલે કે જે 66 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેના પર કાયદો બનાવવો અથવા ઘડવો એની સંપૂર્ણ સત્તા રાજ્ય એટલે કે ધારાસભા એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, આ એવું કહેવા માંગે છે કે પોતાના રાજ્ય પૂરતી મર્યાદિત વાત છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યના આંતરિક વેપાર, વાણિજ્યિક વિષયો, સેવાઓનો સમાવેશ થાય છે. જો કે કેન્દ્ર કે રાજ્યમાં કાયદાઓ અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ રાજ્યની અંદર અમુક બાબતો પડી ભાંગી હોય, એટલે કે કાયદો અને વ્યવસ્થા જ્યારે પડી ભાંગે છે ત્યારે રાજ્યની સંમતિ લે અથવા તો પછી રાજ્યની સંમતિ વગર એટલે કે એને મરજી વિરુદ્ધ શું કરે છે? તો કેન્દ્ર તે રાજ્યના કેન્દ્રિત અનામત જે છે, કેન્દ્રીય અનામત પોલીસ દળો છે, એમને મોકલી આપે છે. હવે સંયુક્ત યાદીની વાત કરીએ તો કે બંને સંયુક્ત રીતે, તો સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. કેટલા વિષયો છે? તો 47 છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. તે 47 વિષયો જે છે એના ઉપર સત્તા કોની છે? કેન્દ્ર અને રાજ્ય બંનેની છે. પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. શું કહે છે કે જ્યારે કોઈ કાયદામાં એટલે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ક્યારે કોઈ વિવાદ થાય, સંઘર્ષ થાય, ત્યારે કોનો કાયદો મહત્ત્વનો ગણાય છે અથવા તો ચડિયાતો ગણાય છે? તો કેન્દ્રનો ચડિયાતો ગણાય એટલે કે સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપેલી છે. એટલે સંયુક્ત યાદી જે છે એની અંદર સૌથી વધારે સત્તા કોની છે? તો કેન્દ્ર સરકારની છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક સંયોજન, વેપારી સંઘો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ યાદીમાં કઈ કઈ બાબતો આવે છે? તો આ યાદીમાં ફોજદારી બાબતો, લગ્ન હોય, છૂટાછેડા હોય અને ભરણપોષણ, શિક્ષણ હોય, આર્થિક આયોજન હોય, વેપારી સંઘો હોય વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ શેષ સત્તાઓની. તો શેષ સત્તાઓની અંદર જે વિષયમાં આપણે જોઈએ અમુક સત્તા કેન્દ્ર સરકારને મળી, અમુક સત્તા રાજ્ય સરકારને મળી અને અમુક સત્તાઓ જે હતી એ સંયુક્ત રીતે હતી. હવે વધેલી જે સત્તાઓ છે, અમુક જે સત્તાઓ વધી એની વાત કરીએ. જે વિષયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. એટલે જે વિષય હતી, બરાબર, અમુક જે વિષય હતા એની સત્તાઓ વહેંચાઈ નહીં. કોની વચ્ચે? રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે. તો જે વધેલી સત્તાઓ છે એને શું કહેવાય? શેષ એટલે કે વધેલી સત્તાઓ.
આ વધારાની વિષય કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કોની છે? કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. એટલે આ સત્તાઓ કોની જોડે રહી? કેન્દ્ર સરકારને મળે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. શું કહે છે કે ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય જે સાધનો કહેવાય એની પણ વહેંચણી કરવા છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરા વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે. એટલે જે વધારે આવક પ્રાપ્ત કરે છે એની સત્તા કોને આપવામાં આવી છે? તો કેન્દ્ર સરકારને. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ વેરો જેવી ઓછી આવક ધરાવતા સાધનો કોને આપવામાં આવ્યું છે? તો રાજ્ય સરકારને ફાળવવામાં આવી છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. એટલે શું કરતું હોય છે? તો રાજ્ય સરકાર જે છે એ કેન્દ્ર સરકાર પાસેથી અમુક ગ્રાન્ટ એટલે કે આર્થિક મદદ અથવા તો આર્થિક સહાય લેવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી ચર્ચા કરી. થેન્ક યુ. આભાર.